વડોદરામાં પાલિકાના ઇજનેરનું પોતાની બદલી માટેનું ષડયંત્ર, યોગેશ વસાવાનું રોડ પ્રોજેક્ટમાંથી ઝોનમાં બદલી કરાવવાનું તરકટ। નવા યાર્ડમાં વાલ બંધ કરીને 30,000 લોકોને તરસ્યા રાખ્યા। પાણી પુરવઠાના મજૂર અને જેસીબી ડ્રાઈવરની મદદ લઈને વાલ બંધ કર્યા। અધિકારીઓએ મજૂર સંજય માળીને પૂછતા આ અંગે ભાંડો ફૂટ્યો હતો। સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજથી બહાર આવ્યો છે। પોલીસે બંને સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। કે ભાઈ અચાનક આખા 30,000 લોકોને મળતું પાણી કેમ બંધ થઈ ગયું? ત્યારે અધિકારીઓને બોલાવીને તપાસ કરી ત્યારે પૂર્વ એક અધિકારી ડેપ્યુટી એન્જિનિયર કે જે આ અમારા વિસ્તારમાં કામ કરતા હતા એમની બદલી કમિશનર દ્વારા કરવામાં આવી। તો એને રોષનો ભોગ એનો રોષ ઠાલવવા માટે અચાનક જ એના મળતિયા કોન્ટ્રાક્ટરના માણસોને જેસીબી સાથે બોલાવ્યા। આખો બહારની લાઈન પર જે પાણીનો વાલ છે વાલ બંધ કરાવી દીધો। એને આગળ કદું કદાચ આ વોર્ડમાં પાછું આવવું હશે અથવા એને શેનો રોષ હતો એ ખબર નથી, પણ એનો ભોગ અમારા વિસ્તારના 30,000 લોકો અને કોર્પોરેટરો બન્યા છે। આવા અધિકારીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવે નહીં। આ બાબતે સીસીટીવી માધ્યમથી ચકાસણી કરતા ત્યાં આગળ પાણી પુરવઠા શાખાના જ કારેલીબાગના જેસીબી ઓપરેટર છે જે ગુણવંતભાઈ, તેમનું જેસીબી ત્યાં આગળ કામ કરતું દેખાયું હતું અને તેઓની સઘન પૂછપરછ કરતા તેમણે તેમની સાથે પૂનમનગર ટાંકીના જે મજૂર છે એમનું નામ લાવ્યા હતા અને એમના કહેવાથી આ કામગીરી કરી છે એવી સ્પષ્ટતા કરી હતી। જે આધારે પૂનમનગર ટાંકીના મજૂર અને હેલ્પરની પૂછપરછ કરતા તેમણે જે નાયબ કાર્યપાલક ઇજનેર છે તેમની સૂચનાથી આ કામગીરી કરી હોવાનું જણાવ્યું છે।